સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં મિત્રતાના સંબંધને કલંકિત કરતી ઘટના સામે આવી છે। ખાવા પીવાની સામાન્ય બોલાચાલી બાદ એક મિત્રએ બીજા મિત્ર પર ચપ્પુથી ઝૂલીને હુમલો કરી મિત્રને જ મોતને ઘાટ ઉતારી દેતા આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં મિત્રો અમોલ અને સની વચ્ચે ખાવા પીવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલી ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ હતી। મામલો એટલો બગડ્યો કે એક મિત્ર સનીએ બીજા મિત્ર અમોલ પર ચાકુ વડે હુમલો કરી દીધો હતો। આ હુમલામાં અમોલ નામનો યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, જેથી તેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જોકે સારવાર મળે તે પહેલાં જ અમોલનું મોત નીપજતા નવી સિવિલ હોસ્પિટલના ફરજ પરના તબીબોએ અમોલને મૃત જાહેર કર્યો હતો। તો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સની નામના યુવકે તું મને છોડીને કેમ ભાગી ગયો કઈ અમોલ પર ઘાતકી હુમલો કર્યો હોવાનું મૃતકના ભાઈ સુદર્શન સાલ્વે કહ્યું હતું। मेरा नाम सुदर्शन साल्वे। क्या घटना बनी? वही अपना सनी यादव करके लड़का है, साथ में पिए खाए, वो फिर खाना खाने के लिए चले गए। तो मैंने मेरे भाई को फ़ोन किया कि तुम मेरे को लेने के लिए आ जाना ये टाइम पे। वो बोला ठीक है भाई। तो उधर उनकी कुछ भेदभाव हो गई, उधर तैयब गली में खाना खा रहे थे तो सनी यादव ने चाकू निकाला, उधर कुछ उनकी मगजमारी हो गई। तो मेरा भाई बोला तो हर समय ये सब करता है, ये क्यों करता है, बोले मेरे को नहीं जानता है। तो वो वहाँ से निकल गया। तो गुस्से में वो प्रेमनगर, मेरा भाई प्रेमनगर में आया तो गुस्से में उसने प्रेमनगर में आके चाकू मार दिया उधर। आपके भाई का नाम क्या है, कहाँ रहता था, क्या काम? मेरे भाई का नाम है अमोल महेंद्र साल्वे, काम करता था और प्रेमनगर में रहना है। परिवार में कौन कौन? मैं है, मेरा भाई है, मम्मी पापा है। क्या कारण क्या है मारने का? वही नशे में, तू क्यों छोड़ के आ गया मेरे को, उधर पब्लिक मारती। પાંડેસરા વિસ્તારમાં નજીવી બાબતે મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાની ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ પોલીસે હત્યારા ગુનો નોંધી આરોપીનો શોધખોળ હાથ ધરી છે।